પરિવર્તન સંસ્થાનું ચોથું અને છેલ્લું કેમ્પેન છે શિક્ષણ, એજ્યુકેશન. દેશમાં ઘણા બાળકો પાસે ભણવાના પૈસા નથી હોતા. એમના મા બાપ કદાચ એમને ભણાવી શકે એટલી સગવડ નથી હોતી. તો અત્યારે શિક્ષણ એમ પણ એટલું મોંઘું થઈ ગયું છે ભારતમાં. દેખાદેખી ગણો, ઇન્ટરનેશનલ સ્કૂલોના શોખ ગણો કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કે મારી બેબી પેલી સ્કૂલમાં ભણે છે. એ સ્ટેટસ સિમ્બોલ અને દેખાદેખીમાં આજે એજ્યુકેશન ઘણાની પહોંચની બહાર જતું રહ્યું છે. એવા સંજોગોમાં છોકરાઓ ક્યાં તો પૂરું ભણી નથી શકતા, અડધેથી ઉઠી જતા હોય છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણવા જાય છે, ત્યાં ભણતરનું સ્તર કેવું છે આપણે સૌ જાણીએ છીએ. તો એ આખી સિસ્ટમ આપણે બદલી શકવાના નથી રાતોરાત. પણ એક પ્રયત્ન આમાં અમે એ કરીએ છીએ કે જે છોકરાઓ સ્કૂલોમાં ભણે છે અત્યારે, એમાંથી જેની સ્થિતિ બહુ સારી ના હોય તો એમને થોડી મદદ કરવી. એમને કોઈને રોકડા પૈસા આપણે આપવાની વાત નથી, પણ છોકરાનું બાળકનું સ્કૂલનો ખર્ચો, એમની 1 વર્ષની સ્કૂલની ફી, એમનું યુનિફોર્મ, એમની ચોપડીઓ, સ્ટેશનરી, દફતર, આ બધી વસ્તુઓ, વોટર બેગ, આવું એને સ્કૂલમાં ભણવા માટે આખા વર્ષમાં જેટલા ખર્ચા હોય એ આપણે બાળકને આપીએ અને સાથે એનો પ્રોગ્રેસ રિપોર્ટ માગીએ કે બાળક ભણે છે, બરાબર ભણે છે, એને આ પૈસાથી મદદ થાય છે અને એ પૈસાનો બરાબર સાચા અર્થમાં સદુપયોગ થાય છે. તો શિક્ષણ આપણે આપી શકીશું તો દેશના ઘણા પ્રશ્નો એની જાતે ઉકેલી શકશે. ગરીબ ખાનદાનમાં એક છોકરો ભણશે તો એનું પોતાનું નહીં પણ એક ફેમિલીનું ડાઉન ધ લાઇન ઘણું ભલું થઈ શકે. એક આખું કુટુંબ ગરીબી રેખાની ઉપર આવી શકે. વધારે માહિતી માટે પરિવર્તન.ca. થેન્ક યુ.